જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોઈશું સ્ટાફ નર્સ ભરતી અંતર્ગત છેલ્લે જે મહત્ત્વના પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી અને બેઠા પ્રશ્નો આવશે, બરાબર છે। છેલ્લો થોડો મેગા લેક્ચર છે આજે આપણે જોવાનો છે। જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો। અને તમે જો તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો। તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને જોઈએ મેગા લેક્ચર। તો વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છીએ સ્ટાફ નર્સ છેલ્લો થોડો અંતર્ગત ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ। હજી ઘણા બધા પ્રશ્નો છો ગુજરાતી ભાષાની કૃતિઓ ઉપનામો ટોટલ વસ્તુ આપણે જોવાની છે। તો ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા છે એનું નામ છે મારી હકીકત, એના લેખક છે નર્મદ। ત્યારબાદ આવશે ઇતિહાસ। તો ગુજરાતી ભાષાનો પ્રથમ ઇતિહાસ છે ગુજરાતનો ઇતિહાસ છે। કાવ્ય સંગ્રહ છે તો ગુજરાતી કાવ્ય દોહન આવશે, એના લેખક છે દલપતરામ। એવી જ રીતે જોવા જઈએ તો પ્રથમ ગુજરાતી ભાષાની પ્રથમ જીવન ચરિત્ર છે એ કોલમ વૃત્તાંત આવશે, પ્રાણ સુખલાલ મથુરદાસ આવશે તેના લેખક। ત્યારબાદ પ્રથમ નાટક આવશે તો એ લક્ષ્મી નામનું નાટક આવશે, ગુજરાતી ભાષાની પ્રથમ નાટક, એના છે કરતા છે દલપતરામ છે। પ્રબંધ છે એ પ્રથમ પ્રબંધ ગુજરાતી ભાષાની પ્રથમ પ્રબંધ છે એમ પૂછે તો કાનહડે પ્રબંધ આવશે। કોણ આવશે? પદ્મનામ જો કે 1456। ત્યારબાદ ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા છે રાયકરણ ઘેલો આવશે, નંદશંકર તુલજાશંકર મહેતા આવશે। પછી મહાનવલ ગુજરાતી ભાષાની પ્રથમ પૂછે તો મહાનવલ આવશે સરસ્વતી ચંદ્ર, જેના ભાગ છે 1 થી 4 ભાગ છે એના। ગોવર્ધનરામ માધારામ ત્રિપાઠી છે એમના લેખક આવશે। ત્યારબાદ મનોવિજ્ઞાન પૂછે તો મનુભાઈ આવશે, મનુભાઈ દ્વિવેદી છે એ ગુજરાતી ભાષામાં પ્રથમ મનોવિજ્ઞાન છે એ મનુભાઈ ત્રિવેદીએ લખેલું હતું। ત્યારબાદ મુદ્રિત ગુજરાતી ભાષાનું પ્રથમ મુદ્રિત પુસ્તક કયું છે એમ પૂછે પરીક્ષામાં તો એ આવશે વિદ્યાસંગ્રહ પોથી છે એ ગુજરાતી ભાષાનું પ્રથમ મુદ્રિત પુસ્તક છે। ત્યારબાદ ગુજરાતી ભાષાનો પ્રથમ રાસ પૂછે તો ભરતેશ્વર બાહુબલી રાસ આવશે। કોણ આવશે તેમાં ભરતેશ્વર બાહુબલી રાસના કરતા તો કે શાલીભદ્ર સૂર્ય 1185। ગુજરાતી ભાષાની પ્રથમ લોકવાર્તા પૂછે તો હંસરાજ વત્સરાજ આવશે, તેના કરતાં કોણ આવશે તો કે વિજય ભટ્ટ 1355। ત્યારબાદ આપણે કેટલાક તખુલ્લુસ અને સાહિત્યકારોના ઉપનામ જોઈએ। મોસ્ટ આઈએમપી પરીક્ષામાંથી બેઠા આમાંથી આવશે એટલે ખાસ તમારે બધા મગજમાં ઉતારી દેવાના છે। અજીજ પૂછે તો કોણ આવશે? ધનશંકર ત્રિપાઠી આવશે। અદલ પૂછે તો અર્દેશર ખબરદાર આવશે। અનામી પૂછે તો રણજીતભાઈ પટેલ આવશે। અગ્નેય પૂછે તો સચ્ચિદાનંદ વાત્સ્યાયન આવશે। ઉપવાસી પૂછે તો ભોગીલાલ ગાંધી આવશે। આપણે ફટાફટ જોઈ લઈશું તેમ કે ઘણા બધા ઉપનામો છે એ જોવાના છે। ઉપવાસી પૂછે તો ભોગીલાલ ગાંધી આવશે। ઉષ્ણસ પૂછે તો નટવરલાલ પંડ્યા આવશે। કલાપી પૂછે તો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ આવશે, જેમનો જન્મ લાઠીમાં થયો હતો। કાંત પૂછે તો કે મણિશંકર રત્નજી ભટ્ટ આવશે। કાકા સાહેબ પૂછે તો દત્તાત્રેય કાલેલકર। આપણે પૂછીએ છીએ ને કાકા સાહેબ કાલેલકર, પણ ખરેખર કાકા સાહેબ છે એનું ઉપનામ છે, પણ આપણે એક સાથે બોલીએ છીએ, જેનું મૂળ નામ આવશે દત્તાત્રેય કાલેલકર। પછી ઘનશ્યામ પૂછે તો કનૈયાલાલ માણેકલાલ મુનશી આવશે। ગાફિલ પૂછે તો મનુભાઈ ત્રિવેદી આવશે। ચકોર પૂછે તો બંસીલાલ વર્મા આવશે। ચાંદામામા પૂછે તો ચંદ્રવદન મહેતા આવશે। જય ભીખુ પૂછે તો બાલાભાઈ દેસાઈ આવશે। જીપ્સી પૂછે તો કિશનસિંહ ચાવડા આવશે। ઠોઠ નિશાળીઓ પૂછે તો બકુલ ત્રિપાઠી આવશે। દર્શક પૂછે તો મનુભાઈ પંચોળી દર્શક, જેમનો જન્મ ક્યાં થયો હતો? પંચાશિયામાં થયો હતો। ક્યાં થયો હતો? પંચાશિયામાં। વીરેપ શેષ સ્વેર વિહારી પૂછે તો રામનારાયણ વી પાઠક આવશે। ધૂમકેતુ પૂછે તો ગૌરીશંકર જોશી આવશે। નિરાલા સૂર્યકાંત ત્રિપાઠી આવશે, જેનું ઉપનામ સૂર્યકાંત ત્રિપાઠીનું ઉપનામ છે એ નિરાલા છે। પતિલ છે એ મગનલાલ પટેલનું ઉપનામ છે। પારાચર્ય છે મુકુંદરાય પટણીનું ઉપનામ છે। પ્રાસન્નેય છે હર્ષદ ત્રિવેદીનું ઉપનામ છે। પ્રિયદર્શી છે તે મધુસૂદન પારેખનું ઉપનામ છે। પુનર્વસુ છે તે લાભશંકર ઠાકરનું ઉપનામ છે। પ્રેમ ભક્તિ છે તે નાનાલાલનું ઉપનામ છે। ફિલસૂફ છે તે ચીનુભાઈ પટવાનું ઉપનામ છે। વિદ્યાર્થી મિત્રો, સ્ટાફ નર્સમાં તમને બેઠા ઉપનામ છે આમાંથી આવશે, એટલા બધા ઉપનામ તમારે મગજમાં ખાસ ઉતારી દેવાના છે। બાદરાયણ પૂછે તો ભાનુશંકર વ્યાસ આવશે।
બુલબુલ એ કોનું ઉપનામ છે એમ પૂછે તો શું આવશે? ડાયાભાઈ દેરાસરી આવશે. બેકાર એ કોનું ઉપનામ છે? તો કે ઇબ્રાહિમ પટેલનું છે. બેફામ એ કોનું ઉપનામ છે? તો કે બરકત અલી વિરાણી આવશે. મોસ્ટ આઈએમપી મકરંદ કોનું ઉપનામ છે? તો રમણભાઈ નીલકંઠ. આ પ્રશ્ન બેઠો આવશે, બરોબર. મકરંદ. અમુક ઉપનામ તમારે હું કહું ને મોસ્ટ આઈએમપી પૂછાયા છે એ તમારે ખાસ મગજમાં ઉતારી દેવાના. મસ્ત બાલ ક્લાંત, આ 3 ઉપનામ છે. મસ્ત બાલ ક્લાંત તો કે બાલાશંકર કંથારિયા આવશે. મસ્ત કવિ પૂછે તો કે ત્રિભુવન ભટ્ટ આવશે. મૃષિકાર કોનું ઉપનામ છે એવું પૂછે તો રસિકલાલ પરીખ આવશે. લલિત કોનું ઉપનામ છે એમ પૂછે તો જમનાશંકર બુચ છે એ એમનું ઉપનામ છે એ લલિત છે. તમને એમ પૂછે કે વનમાળી વાંકો કોનું ઉપનામ છે તો કોણ આવશે? દેવેન્દ્ર ઓઝા. વાસુકી આઈએમપી ઉમાશંકર જોશી છે. એમની એક મહત્વની કૃતિ છે સાપના ભારા, ખાસ યાદ રાખજો, આ પૂછાય એવી છે, બરોબર. પછી વેશમ પાયન છે એ કરસનદાસ માણેક આવશે. શહીદા છે એ હરજી લવજી દામાણી શહીદા આવશે. શિવમ સુંદરમમાં હિંમતલાલ પટેલ આવશે. શિવમ સુંદરમ આખું ઉપનામ છે એનું, શિવમ સુંદરમ હિંમતલાલ પટેલ. શૂન્ય અલીખાન બલોચ. શૂન્ય ઉપનામ બોલો, એનું ઉપનામ જ ખાલી શૂન્ય છે, કોણ આવશે? અલીખાન બલોચ. શૌનિક પૂછે તો કે અનંતરાય રાવળ આવશે. સત્યમ પૂછે તો કે શાંતિલાલ શાહ છે એ સત્યમ ઉપનામ કોનું છે આવું તમને પરીક્ષામાં પૂછે તો શું આવશે? શાંતિલાલ શાહ. પછી સરોદ પૂછે તો કોણ આવશે? સરોદ એ કોનું ઉપનામ છે તો કે મનુભાઈ ત્રિવેદી. સવ્યસાચી કોનું ઉપનામ છે એવું તમને પરીક્ષામાં પૂછે તો ધીરુભાઈ ઠાકર આવશે. બરોબર છે. સાહિત્યપ્રિય ચુનીલાલ શાહ છે. સેની બકર ઠાકોર એટલે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. સુધાંશુ છે ચિતાંશુ દામોદર ભટ્ટ આવશે. સુંદરમ છે ત્રિભુવનદાસ લુહાર આવશે. સોપાન મોહનલાલ મહેતા આવશે. અને સ્નેહરશ્મિ ઝીણાભાઈ દેસાઈ આવશે. બરોબર, અહીંયા થોડું કપાઈ ગયું છે પણ હું તમને લખી દઉં છું. સ્નેહરશ્મિ ઝીણાભાઈ દેસાઈ, સોપાન મોહનલાલ મહેતા, સુંદરમ ત્રિભુવનદાસ લુહાર આવશે. ચિંતાંશુ દામોદર ભટ્ટ આવશે. અને સેની બક ઠાકોર. હવે તમારે કોમેન્ટ કરવાની છે, હું તમને કહું એની, એમાં તમારે શું આવશે કોમેન્ટ કરવાની છે. સવાઈ ગુજરાતી કોણ આવશે? અને પહાડનું બાળક કોણ આવશે? કોમેન્ટમાં આનો આન્સર આપવાનો છે ખાસ. સવાઈ ગુજરાતી અને પહાડનું બાળક, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા તમારા છેલ્લે બેઠા પ્રશ્નો પૂછાય તેવો આ લેક્ચર. જો લેક્ચર તમને સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથી મિત્રોના ગ્રુપમાં લેક્ચરની લિંક જરૂર શેર કરી દેજો, બરાબર છે. તમે બધા સ્ટાફ નર્સ બની જાઓ એવી દિલથી શુભકામના અને બધાને પેપર તારીખ 9ના રોજ સારું જાય એવી પ્રાર્થના. બધા જ્યારે પરીક્ષા દેવા જાઓ ત્યારે એકદમ શાંત ચિત્તે વિચારીને પરીક્ષા આપવાની છે. અહીંયા તમને ઉપનામ છે એ જોડકામાં પણ પૂછી શકે. જોડકામાંથી તમારે કયું જોડકું સાચું છે એવી રીતે પણ પૂછી શકે, ફાઇન્ડ કરવાનું આવે. એટલે બધું તમે જે વાંચો એ પરફેક્ટ વાંચજો અને જોઈ વિચારીને ABCD ટીક કરજો, બરાબર છે. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે.